ડીડી રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું. હોટલ સિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજાયું. ડીડી રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં સૌપ્રથમ સંતો મહંતોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. સંતો દ્વારા ગૌવ્રતના સંકલ્પ ગૌભક્તોએ લીધા. હોટલ સિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સંતો મહંતો ગૌમાતા વિશે પ્રવચન આપવામાં આવ્યું. ગૌમાતા આપણી માતા છે અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ. દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ. ગૌભક્તો મહાસંમેલનમાં પધારેલ તમામ સંતો મહંતો અને આગેવાનોનું રામભાઈ પરમાર અને ગૌ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા, મહંત શ્રી કાળીદાસ બાપુ દેકાવાડ, મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, મહંત શ્રી રામરતન બાપુ ટેટોડા, પૂજ્ય શ્રી છોગારામ બાપુ સિસોદરા, મહંત શ્રી નાગરવનજી મહારાજ કણબુરધામ, મહંત શ્રી અંકિતપુરી બાપુ ભાભીમઠ, મહંત શ્રી રામલખનદાસ બાપુ ચારડા, યશવંતે શાસ્ત્રીજી, ગૌવ્રત સંકલ્પ સમિતિ, ગુજરાત સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ડીસા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, હેમજીભાઈ ચૌધરી, અધ્યક્ષ કાર્ય ઇન્ચાર્જ નરપતજી બારોટ, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, થરા શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, સુબાજી વાઘેલા સહિતના સંતો મહંતો આગેવાનો, થરા ડીસા પાલનપુર અમદાવાદ સહિતના ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા રામભાઈ આર રાજપૂતની ગૌ સાંસદ બનાસકાંઠા જિલ્લામાં વરણી કરવામાં આવી હતી, જેમાં થરાદ હોટલ સિવાય ખાતે ગૌવ્રત ગૌભક્તો મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનું સંતો અને મહંતો તેમજ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. ગૌવ્રત ભક્તો મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ડીડી રાજપૂતે જણાવ્યું કે આપણા દરેક એક ખેડૂત પોતાની દરેક એક ગાય રાખવી જોઈએ. ત્યારે જે બનાસકાંઠા અને ગુજરાત રાજ્યની અંદર જે ગૌશાળો કરવી પડે છે તે ગૌશાળા ઓછી થશે. તમારા ઘરે ગાય રાખશો તો સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે. આજે થરાદ નગર ખાતે ગૌભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. થરાદ શહેર અને આજુબાજુના ગૌ ભક્તો દ્વારા તેમજ હમણાં જ જેની ગૌ સાંસદ તરીકે વરણી થઈ એવા રામભાઈ રાજપૂત અને સમગ્ર ગૌ ભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર નિજાનંદ બાપુ, રામભાઈ બાપુ, રામદાસ બાપુ, નાગરવનજી બાપુ, અંકિતપુરી બાપુ, અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી, ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્ત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી. સાથે સાથે ગૌ માતાનું જતન થાય, ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો. બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું. રામરાજજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજે થરાદની ભૂમિ પર બહુ સારો એક પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌવ્રત સંકલ્પની જે આજે અહીંયા પ્રતિતિ થઈ રહ્યા અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો. ખૂબ સંતો મહંતો અને ગૌ સેવકો સહિતના બધા જ યુવાનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભારતની ઓળખાણ, સનાતનની ઓળખાણ જો કોઈ સિમ્બોલિક હોય તો જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે, ત્રિશૂળ છે અને ઓમકાર છે, એમ જીવંત પ્રતીક તરીકે જો સનાતનનું કોઈ પ્રતીક હોય તો ગાય છે. અને ગાયની જે રીતે ભારતમાં અપડાઉન થઈ રહી છે એને પુનઃ સ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ સમાજ પર પુનઃ સ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય. આવનારી પેઢી, બાળકો, વિદ્યાર્થીઓ અને જે બધા જ બુદ્ધિશાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોડક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે, ગાય વિશ્વમાં જાય અને ભારતીય ગાયની દરેક પ્રોડક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું સત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું, એની એક આઈડેન્ટિટી જે છે એ પ્રસ્થાપિત થાય અને પુનઃ આખું ગાયનું જે જીવન, ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય. એના માટે થઈ અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે એના અનુસંધાનના આજે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એમાં આજે મારે આવવાનું થયું, બે શબ્દો કંઈ મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું. અને આવા પ્રયોગો ભારતમાં છેક છેવાડા સુધી થાય
ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો હું ચોક્કસ એમ કહી શકું કે ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો એની પ્રોડક્ટ એની પુષ્ટતા એનું બધાને આખા વિશ્વને એનો લાભ મળી શકે, આખું વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ થયો છે એને વધાવું છું. ધન્યવાદ. એવા બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.